એ કે દેવાજભાઈ વિવાદમાં બહુ હોય, સત્ય બોલો ને એ વિવાદમાં જ હોય યાર. આપણા હનુમાન ઉપર ઘા થતા હોય, આપણા રામ ઉપર ઘા થતા હોય, આપણા કૃષ્ણ ઉપર ઘા થતા હોય, આપણા મહાદેવ ઉપર ઘા થતા હોય, એમને મજા આવે બોલતા હોય અને બધાય બોલે એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે. સાલું મારાથી રહેવાય નહીં. કહું તૂટે કડિયા તળી આ તો અંગની ઉનડિયા. પછી આંકલો કરવા વાળા ભેળા હાલે કે ન હાલે, બાકી રાણો રાણાની રીતે યાર. અને આ દુનિયાનો બાપ છે યાર. હું ઇતિહાસ જાણું છું એટલે સાચું બોલી જાઉં છું. મને ખબર છે એટલે સાચું બોલાઈ જાય છે કે ક્યાં હનુમાન ત્રેતા યુગમાં અને ક્યાં અટાણે યાર. તમે માનો 4 યુગ છે, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળયુગ. હનુમાન થયા ભગવાન રામ તો ત્રેતા યુગમાં છે. તો અટાણે તમે જાણો છો. આગળ ઉપર વાત ઉપર જાવું નથી, પણ હું ટૂંકમાં કહું છું બેટા કોઈ દી બાપ નો થઈ શકે યાર. મારો હનુમાન, મારો રામ બધાય છે, બધાય બોલે છે, પણ બોલવાની થિયરી ફેર હોય છે યાર. મારાથી ક્યાંક સાચું બોલાઈ જાય છે એટલે દુનિયાને મજા નથી આવતી. અને હું તો હજી કહું છું કે માર્કેટમાં હાલે એના જ વિરોધ હોય યાર, ખહુરિયાના થોડા વિરોધ થાય. એટલે માતાજી બધાને સુખી રાખે, બધા બધાની જગ્યાએ સાચા છે, પણ સત્ય પરેશાન હોય છે, ક્યારે પરાજિત નથી હોતું યાર. અને દુનિયા સાથ ન આપે તો કાઈ નહીં, મારો હનુમાન તો બેઠો છે ને યાર.